प्रेम
साहित्य संगीत અને કળા એ પ્રસાદ જેના ઉપર વરસે છે એ કંઈક વિશેષ હોય છે, પણ એની સફળતા એ અધ્યાત્મના માર્ગની અંદર કદાચ અંતરાયરૂપ છે, બાધારૂપ છે.
બાધારૂપ ત્યારે છે જ્યારે કળાની સફળતાથી કલાકાર કે સાધક કે ગાયક કે લેખક ને એ બધા પોતે સભાન થઈ જાય, કોન્શિયસ થઈ જાય. અમારો મને લાગે અમારો મેજર પ્રોબ્લેમ છે પર્સનાલિટીનો. અમને તમે ઊંઘમાંથી જગાડો ને તમે પ્રફુલ્લ દવે થઈને જાગીએ. એટલે જો સમજદારીના રસ્તે હોય તો એ પીડાજનક છે કે ક્યાં સુધી આ પ્રફુલ્લ દવે થઈને જીવવાનું, એ જ ગાવાનું, એ જ કમાવાનું, એ રૂપિયા ગણવાના, લોકોને રાજી કરવાના. એ લોકો રાજી થઈને તાળીઓ પાડે એટલે અંદર ગલગલિયા થાય અહંકારને. આ પ્રવૃત્તિનો કોઈ અંત ખરો કે નહીં? આ કંઈ મને લાગે છે કે ઓલું બહોત કી મેને બેફિઝુલ બાતે, આજે કહ્યું ને 40 વર્ષ, બહોત કી मैंने बेफिजुल बातें अब जपे जाप तेरा वो जुबा चाहता. એટલે હકીકતમાં ઓલું એન્ડલેસ પ્રવૃત્તિ હતી અને એની વ્યર્થતા થોડી ઘણી સમજાણી કે શું એમાં મેં કીધું કે ગાવાનું ને કમાવાનું, ખાવાનું, ગાવાનું, જવાનું. એ સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની રે અરજી રે ખાવંદ, ધણી સાંભળજો રે ગુરુજી. જો દરેક વ્યક્તિ છે આજે, બરોબર, તો અમે લોકો અમારા ખાતાથી અલગથી અમને બી શાંતિ જોઈએ. તો આ એક એવું પ્લેસ છે કે જ્યાં આપણે અંદર આવીએ ને તો આપણે એમ થાય કે જાણે વર્ષો જૂની આપણે કહીએ ને કે અંદરની મનની ઈચ્છા હોય એ પૂરી થતી હોય એવું લાગે કે એકદમ શાંતિ અને મનથી એવું ઈચ્છા થાય કે અહીંયા આપણે થોડી વાર બેસીએ. હું જનરલી મારું પર્સનલી કહું તો હું છે ને એટલા મંદિરોમાં કે નથી જતી એમ, કે પહેલેથી જ હું માનતી જ નથી કે ભગવાન છે ને મંદિરોમાં હોય છે. હું સેલ્ફ બિલીવમાં માનું છું કે ભાઈ આપણે જે કર્મો કરીએ છીએ એનું જ આપણે ફળ ભોગવીએ છીએ. આજે જે મને અનુભૂતિ થઈ તો મેં અમારા જે ડીવાયએસપી સાહેબ છે એને મેં કીધું કે સર અહીંયા એવી જગ્યા છે કે ત્યાં આપણે ખાલી 5 મિનિટ બેસીએ ને તો આપણે અંદરથી એમ થાય કે એક આપણને કંઈક ખેંચતું હોય એવું એમ અંદર બિલીવ આપણે અંદરથી આવે. એટલે એવું આજે મેં અનુભવ્યું ખુદથી સવારે જ્યારે હું આરતીમાં હતી ને ત્યારે. આપણે સંપ્રદાય આશ્રમમાં ફર્યા અને એક અનુભવ્યું કે આશ્રમ હંમેશા સ્વમાની અને સ્વનિર્ભય હોવો જોઈએ, બીજાના આધારિત નહીં. ત્યાર પછી આપણી જે અંદર જે વિચાર શક્તિ સંકલ્પ બધું હતું ધારપણ એ એજેટિવ અહીંયા બાપુનું જે હતું કે સબ કુછ નિયોજિત હે ફિર ભી ઉનકા આયોજન કરના પડતા હે, એ રીતે બાપુનું જ અહીંયા નિર્માણ થયું અને આપણાને અંદરથી જ દિલથી અહીંયા બાપુની જગ્યામાં આપણે સહભાગી થઈ અને સેવાનું કાર્ય ચાલુ કર્યું. મૂળ અમે પેલા વૈષ્ણવ કુટુંબમાં, એમાં રજનીશજીને એકચ્યુઅલી પહેલાં તો રામકૃષ્ણ દેવનું સાહિત્યનું એ અને રજનીશજીનું જે થયું ને એમાં આખી એક વિઝન જ ખુલી ગયું કે આપણે બુદ્ધ ભગવાનનું નામ નહીં સાંભળેલું, મહાવીર ભગવાનને એના વિશે આપણને કશી ખબર નહીં, બરાબર. પલટુ દાસ કે સિક્રેટ ટોક્સ આપણને ક્યાંથી ખબર પડે? એટલે એમને લીધે છે ને આખું એક વિઝન ખુલી ગયું અને એક સંન્યાસની એક યાત્રા શરૂ થઈ ને એટલે પછી એ યાત્રા પછી અટકી નહીં. ભગવાન સાથે મારો છે ને ગુરુ જેવો સંબંધ ક્યારેય નથી. ભગવાન કંઈ પણ ગાતા હોય તો હું જોડે તબલા વગાડતો, કે ભગવાન કંઈક કામ કરતા તો સાથે કામ કરતો, અથવા છે ને મને મારી એમની જોડે સંબંધ પહેલેથી બહુ ઇન્ફોર્મલ રહ્યો છે અને આજ સુધી એવો જ સંબંધ છે. એમની ઘણી બધી એમને રમતમાં બધી ઘણી વાતો કરી છે અને એની ઘણી વાતો એનું અસર બી થઈ. એ એકચ્યુઅલી એ એમના સહવાસને લીધે મારું અહીંનું જીવન છે ને સહ્ય બનેલું છે, કારણ કે મારો આખો સંસ્કાર જુદો અને આખી એક વસ્તુ જુદી. હું નોકરીમાંથી 3.5 વર્ષ રિટાયર્ડ થયો ને ત્યાં લગી કિચનમાં નહીં ગયેલો અને અત્યારે લગભગ કિચનનું જ સંભાળવાનું કામ ચાલે. આપણે સવારનો અને સાંજનો સમય હોય એ આપણી વ્યક્તિગત સાધનામાં, આપણા અભ્યાસમાં, સ્વાધ્યાયમાં આપણે ઉપયોગ કરીએ. અને નિધિમાં એવું ગોઠવીને કહે કે સવારથી સાંજ સુધી મારો સમય અહીંયા કામમાં જાય, અહીંયા આવનારા લોકોને મળવામાં જાય, એ લોકોની જોડેના ઇન્ટરેક્શન્સ થાય, એ લોકો કંઈ બી વાત કરે તો એમાં મારી ક્ષમતા કેટલી રહે, હું એની સાથે
મારે નિસ્વાર્થપણે કે કોઈ અપેક્ષા વગર હું એની સાથે કેવી રીતે જીવી શકું, એને હું શું હેલ્પફુલ થઈ શકું, એમાં છે ને મારી બહુ મોટી સાધના હતી. પહેલી વખત બાપુને જ્યારે મળ્યા ત્યારે બાપુએ કીધું કે મારો હાથ પકડીને કે તમારે ખરેખર શું કરવા છે. એટલે મેં કીધું કે બાપુ મારે તો હજારો લોકોની મા બનવું છે. જેમ શારદા માં છે ને, એને કેટલા બધા બાળકો હતા, એટલા બધા બાળકો. મારે 1-2 છોકરાઓની મા નથી બનવું. આ પહેલી વખતનો પરિચય બાપુનો. એ સમયે લગભગ ઉંમર મારી, હું 8મી ભણતી હતી. એ ટાઈમ એ પહેલો પરિચય. પછી ધીરે ધીરે કંઈક ખબર નથી. બાપુએ એક વખત અમે બધા મારા ભાઈઓ, ભાઈ ભાભી બધા, હજી આશ્રમ બન્યો નહોતો ત્યારે બાપુએ એક વખત બધાને બોલાવ્યા કે ચાલો હું તમને બધાને બધું આપવા માગું છું, તમને બધાને શું શું જોઈએ છે. એટલે પછી બાળકો, છોકરાઓએ બધાએ કોઈએ કીધું કે મારે બોંગો જોઈએ છે, કોઈએ કંઈક બીજું કંઈક કીધું. એટલે મેં કહ્યું બાપુ મારે તો તમારી 2 આંખો જોઈએ છે. આ મારો સૌથી પહેલો પરિચય બાપુનો. પછી એક વખત બાપુ, હું ડ્રોઈંગ કરતી હતી, મને ડ્રોઈંગનો બહુ શોખ. એટલે બાપુ કે મને પણ ચિત્ર બનાવતા આવડે છે. એટલે એ વારે વારે આવીને બેસે પાસે અને કંઈ ને કંઈ એવું કરે. એટલે હું એકદમ મારી અંદર જ હતી કે મને એમ નહીં કે મને બાપુ મને બોલાવે ચલાવે એવું નહીં. તે આવીને બેસે ને પછી રામનું ચિત્ર દોર્યું અને પછી કહે કે જો મને પણ આ ચિત્ર દોરતા તમારા જેવા આવડે, એમ કરીને કોન્ટેક કર્યો. પછી ધીરે ધીરે કહે કે મારે તમને છે ને એક બહુમૂલ્ય હીરા આપવા છે. એટલે એમ કીધું બાબુ મારે શું હીરાને કરવા? તો કે ના, મારી પાસે બધા માગે તો મારે તમને જ આપવા છે. મેં કહ્યું મારે બાબુ મને કોઈ હીરા બીરામાં કંઈ રસ નથી, કહ્યું મને મારા જીવનમાં જ રસ છે. આ બધું લગભગ હું 8મી ભણતી હતી ને, એ 1 વર્ષના ગાળામાં આવી 3 મુલાકાત બાપુની સાથે થઈ. તમે કઈ પ્રવાસમાં પણ કોઈક સાઉથના કે કોઈ લઈ ગયેલા એવું કંઈક? એ તો બધું ઘણું છે. એટલે સાઉથના પ્રવાસ એટલે બાપુની સાથે આખું ભારત ફરી. એની અંદર 64 તીર્થો, 4 ધામ અને 7 કંઈક નગરી કંઈક જે કહે છે એટલું બધું બાપુની સાથે ફરી. અને બાપુએ અને 14 જ્યોતિર્લિંગ એ બધું જ કર્યું. અને બધામાં એને જેટલી જગ્યાએ હતી ને પોતાની જાતે માથું પકડીને ડૂબાડી છે, પાણીમાં સ્નાન કરાવ્યું છે અને ખુલ્લે પગે યાત્રા કરાવી છે. અને જે જગ્યાની જે વિશેષતા હતી ને એ બધી એને શરીર ઉપર નાખી છે, એનું પ્રસાદ ખવડાવ્યો છે. એક કંઈક એનો એક અલગ પ્રકારનો ચુંબકીય પ્રેમ હતો કે જે તમને છે ને એકદમ સુરક્ષિત રાખે એવું તમને અંદરથી અહેસાસ થાય, એવું એની અંદર તત્વ હતું. એટલે આખો પરિવાર એની આસપાસ વીંટાળેલો જ રહે અને જે કંઈ માની લે. એટલે પિતાથી પણ ઉપરની જે કોઈ ભૂમિકા હોય ને એ ભૂમિકા બાપુની હતી. એટલે એને કારણે આખો પરિવાર એની આસપાસ ફરતો અને એ બહુ સહજતાથી અહીંયા જીવતા હતા. અમારી સાથે ખાતા પીતા, નાની મોટી કાળજી લેતા, એ બધું જ કરતા. અમે સૂતા હોય તો ઓઢવાનું અમારું નીકળી ગયું હોય તો આવીને ઓઢાડી જાય. કંઈક તકલીફ હોય, રસોઈ બનાવતા હોય ને ક્યાંકથી ધુવાડો લાગે તો કંઈક આ બાજુ ધુવાડો નહીં લાગે. પછી વધારે થાકી ગયા હોય તો કે ના આવી રીતે આમ કરો તો તમે લોકોને ઓછી તકલીફ પડશે. એવી રીતે એ વણાઈ ગયા એકદમ જીવનની. અમને એ લોકોને પહેલાં ગમતું હતું તો ભાઈની સાથે ઓશોની દીક્ષા સૌથી પહેલાં લીધેલી બાપુ આવતા પહેલાં આખા પરિવારે. પછી બાપુ આવ્યા અને બાપુ કહેતા કે તમારે આવી રીતે સ્વચ્છંદ જીવન જીવીને તમારે બરબાદ થઈ જવા છે. એટલે એ સમયે અમને લોકોને નથી ખબર પડતી, પણ ધીરે ધીરે જે વાતાવરણ જોયું અને એની અંદર જે સ્વચ્છંદતાની અંદર જે શક્તિ અમારી ખલાસ થઈ જતી હતી અને બાપુની સાથેના જે શિસ્તની અંદર જે જુદા પ્રકારની એનર્જી મળતી હતી એનો અનુભવ થયો. એના ઉપરથી લાગ્યું કે ખરેખર રસ્તો છે ને એકદમ બેફામ જીવવાનો પણ નથી અને વધારે પડતું કડક પણ. એ દીદીની સાથેનો કડક રસ્તો હતો એકદમ વધારે પડતું. એ પછી દીદી આવ્યા તો દીદી સાથેનો જે કડક રસ્તો હતો એ બંનેમાંથી એકદમ એમ થયું કે સહજતાથી જે આપણને અંદર આવે છે ને જે એ જ રસ્તો બરાબર છે. પણ એને જે પાયું ને એ વધારે ભાગ ભજવી ગયો કે એને કારણે સહજ રીતે શિસ્ત આવી ગયું અને વણાઈ ગયું જીવનમાં. લોકો માટેનું જો આપણે ખરેખર કહીએ તો આપણને એમ લાગે કે બહારના લોકો છે ને કંઈક તો શોધે છે. એક આખી સૃષ્ટિમાં એટલો અનુભવ થાય છે કે એક કોઈ પણ પ્રકારનો પ્રેમ ઝંખે છે.
એ પછી માતા પિતાના પ્રેમથી શરૂ કરીએ અને તમે કુદરતનો પ્રેમ અને એનાથી આગળનો પ્રેમ, એટલે એ પ્રેમ જ ઝંખે છે. એ પ્રેમ ઝંખે છે એ તત્વ જ્યાં જ્યાં વધારે વિશેષ રૂપે હતું નિર્દોષપણે, એને કારણે એમ થયું કે એ શિસ્તમાંથી, સ્વયં શિસ્તમાંથી આવે છે, પ્રગટે છે. એટલે એ વસ્તુ અંદર ધ્યાનમાં આવી. બાપુએ છે ને બહુ અતિશય કડવા ઘૂંટડા પીવડાવ્યા છે, અતિશય. એની અંદર તો બહુ મહત્ત્વનું જોઈએ તો ભાઈ છે ને પોતાપણું કંઈ જ નથી રાખ્યું, અને એ પોતાની જગ્યાને પોતાની નથી રાખી, એમ કરીને જે લૂંટાયું છે ને એનું એક મોટું પરિણામ છે આ. એ એક્ઝેક્ટ તો એવું નથી કહી શકતી, મારી પાસે એના શબ્દ નથી, પણ એટલું લાગે કે આજની જે પેઢી છે ને એ ખરેખર વધારે નિર્દોષ છે અને ઝંખે છે પ્રેમ જ, પણ એ બહિર્મુખી પ્રેમ ઉપર ઢળી ગઈ છે. એ થોડીક જો આ અંતર્મુખ પ્રેમ તરફ ઢળી અને પછી આ રસ્તે જાય તો એને માટે બી સારું છે અને આપણા બધા માટે સારું છે. આપણે જે વાત કરીએ છીએ એ વૈખરી વાણીમાં કરીએ, પછી વૈખરી, પછી પશ્યંત, મધ્યમાં પછી પશ્યંતી, અને પશ્યંતી પછી એ અધ્યાત્મ શરૂ થાય. એટલે શબ્દ તો નિશબ્દ તો થઈ જ જાય. એટલે શબ્દ છે એટલે ચારે બાજુ એટેન્શન ભટકતું હોય એટલે એટલે ધીરે ધીરે કલેક્ટ થાય, એટલે એને ધારણા. એટલે શબ્દનો સહારો છે ધારણા સુધી, પછી શબ્દને છોડી દેવો કે છૂટી જાય. છૂટી જાય તો બહુ સારું, પણ ન છૂટે તો છોડી દેવું. એટલે આપણે ત્યાં જે તરાના ગાતા ને તો એની અંદર ધીન તના કઈ કહેવાય, ભોગે નાગે ધીરા નાદી ધીન ધીરે, પણ એ બધા જે છે એ ખરા શબ્દ છે. આપણે શબ્દની અંદર ભાષા છે. એટલે તમે આ ભજન ગાઓ તો ગુજરાતીમાં ગાઓ, સ્વાતિમાં કંઈક ગાય તો અંગ્રેજીમાં ગાય, એવી રીતે ભાષા. એટલે ભાષા છે એ ઉપર ચલી ગઈ પર્સનાલિટીના જગતમાં, પણ ભાષાને છોડી અને પછી અંદર પ્રવેશ કરે તો એ ભજનની અંદર હવે એને પ્રવેશ કર્યો. જ્યાં સુધી ભાષા છે ત્યાં સુધી ભજનના શબ્દની રમત ચાલે છે. એટલે પછી હેજી કરે, પણ હેજીનો લેકો જે હોય અને હેજી એટલે બોલાવે છે એને, અને એની અંદર જે ભાવ હોય એ, એટલે આ બાજુ શબ્દ છૂટી જાય ને આ બાજુ ભાવ પ્રગટ થતો જાય, અને પછી ધીરે યાદ. તો શબ્દની દુનિયામાં હોય ત્યારે આંખ બંધ હોવી જોઈએ કે ખુલ્લી? શબ્દની દુનિયાની અંદર આંખ બંધ હોય તો અંદર જાય, અને આંખ ખુલ્લી હોય તો દાંતની ડિમાન્ડ થાય. હું માનો કે એકલો જ છું અને એકલા હોય તો એની મેળે જ આંખ ઢળી જ પડશે. નહીં ખુલ્લી રાખવી પડે, નહીં બંધ રાખવી પડે. આંખની અંદર એટેન્શન છે એ ખેંચાઈ જાય છે, એટલે આંખ ઊંચા ઢળી.
in a society where at some or the other point of time we experience utter dissatisfaction or discontentment. This very discontentment leads us to a quest. This quest surpasses the barriers of language, countries, religion, and region, and one moves in the direction of this quest. This quest takes him to different vivid places, also may give him momentary pleasures. This journey leads us to various scriptures, divine places, and masters, which stands as an evidence to lead us on the right path. Every step taken in the right direction takes this seeker to a place where there is potential for unfolding the mystery of life, death, and its purpose. My name is Matthew. This is the way you pronounce it in English, but in French it's Mathieu. 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 And this is from Belgium. Belgium. So, what brings you to India all the way from Belgium? Now, this is an interesting question because I don't really know. I am, since several years actually, I am just letting myself go by the wind. That's what I say. So it means I just don't have a plan. I just follow my intuitions. I just go towards my heart tells me to go. So why India? Now I read some books about people going to India, and I'm in a spiritual quest now. Spiritual research. So that's what led me to India. So, how did you come to know about this place, Madhapur Ashram? This was totally out of the blue, actually. So when I arrived in India, again, my plan was to have no plan, just to go wherever. So I arrived in the first hostel that I came in. The two first person that I met, they told me about Dharamsala, which is in Himachal Pradesh. So I went there in Dharamsala, and there I met a girl. She was carrying a lot of things. She just came from the supermarket, and I asked her if I could help her to carry those things. So she accepted, and we talked. And this girl happens to be one of the disciples of Bhagwan. Pragya? Pragya, yeah, her. So she told me about him, and because I'm in a certain quest, spiritual quests, looking for inner peace, and so I just thought that it would be good to go there and to see by myself if this Bhagwan was truly the one that she said he was. Okay.
now that you're here, what is that one thing that you really like about this place? People, the place itself, or anything? Something that you find really attractive? Well, there are many things, but the main thing is the peace here, that is here. This place is just beautiful. It's a paradise of nature. There are so many activities that help me to feel in peace with my brain and body. Like yoga, like Tirtharbi, like the speeches, the lecture. I don't understand anything of what Bhagwan is saying. Yeah. He's speaking Gujarati. I don't know a word of Gujarati. But I can feel some kind of energy, some kind of presence. I can feel like a person in peace, a person who has knowledge, and this is really helping me. So this is what I like about this place. So before coming to this place, you must have had some idea about this place, or at least some concept. You think that you're receiving the same that you expected, or something that you already knew before, and now you are here, and now you feel that what you heard or what you thought is exactly what is here. Is there any link between the two? Well, it's difficult. I don't think I had many expectations. One was definitely to be able to speak to Bhagwan. And the first day I came, I asked him if I could talk to him, and I could not, because he said he could not speak English with me. So this was a bit frustrating. This I could not do, and so I was a bit frustrated. But then the other expectations about this place, I didn't really had many. I just wanted to see what was going to happen, and I was just throwing myself into the future and to whatever could happen. No. Have this bridge between the two different cultures. How did you feel comfortable with the culture here, or you are still not? This is India, Gujarat. Well, I don't know. I don't feel so much far away from the people, because we are all looking for the same things. Plus, there are some people who are keeping silence. They're not saying any word. You see them; they're just sitting there. They don't talk in public. So they're a bit like me. They are. They can understand, but they cannot talk. For me, it's maybe I can talk, but I cannot understand. So we all have our different possibilities and disabilities, and apart from this, I've been traveling a lot, and I don't think culture is really taking me away from people. I don't know. I don't think of anything really intelligent to say. I don't know. I just feel close to people, to some people. Like everywhere you feel closer to some people and not close to others. Would you like to say anything else? Absolutely. No, there's nothing I would really love to say. I just hope that I'll continue to be in this fertile ground of thinking, of brain, of body developing that I am so far. I just wish this. Wonderful.